તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? વેલકમ ટુ કશી બ્લોગ. આજે આપણે આપણો નવો બ્લોગ લઈને આવી ચૂક્યા છે અને આજે આપણે જવાનું છે શીતલને પિકઅપ કરવા માટે એરપોર્ટ. 30 દિવસના આટલા બધા લાંબા વેકેશન અને 30 દિવસ મને એકલો મૂકીને ગઈ હતી, જે હવે એમનો એ ટાઈમ પીરિયડ થઈ ગયો છે સમાપ્ત. તો આજે આવી રહી છે શીતલ. આજે સવારે 10 વાગ્યાની ફ્લાઇટ, 8 વાગ્યાની ફ્લાઇટ હતી, એટલે 10 વાગ્યા સુધીમાં બેંગ્લોર લેન્ડિંગ થઈ જશે. તો આપણે 10 વાગ્યા સુધીમાં આપણે પહોંચવાનું છે બેંગ્લોર એરપોર્ટ, નહીં તો પછી શીતલ મેડમ ખીજાઈ જશે ટાઈમે નહીં પહોંચીએ. તો ચાલો આપણે જઈએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ શીતલને લેવા માટે. તો આપણે આપણી ગાડી પકડી લીધી છે. હવે અહીંથી આપણે ડેસ્ટિનેશન પકડી લઈએ. હવે થઈ ગયા છીએ તિરુપતિ બાલાજીની જય. વેંકટેશ્વરા ગોવિંદા ગોવિંદા. તો આજે હજુ એક પ્રતિભાશાળી વ્યક્તિ આવી રહી છે બેંગ્લોર. તમે જોઈ જ રહ્યા છો. આ બધું ડેકોરેશન જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કોણ આવી રહ્યો છે. તો આપણે આજે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન મિસ્ટર નરેન્દ્ર દામોદર દાસ મોદી આજે બેંગ્લોર આવી રહ્યા છે યલો લાઇન મેટ્રોને લીલી ઝંડી બતાવવા માટે. તો આ બધી તૈયારીઓ એમના માટે છે. થોડી વારમાં બેંગ્લોર પહોંચી જશે, સાથોસાથ અમારી હસ્તી પણ પહોંચી જશે. તો જોઈએ, ચાલો આજે જો ભેટો થાય વડાપ્રધાનનો તો આપણે ભેટો કરીશું. વેધર જોઈ રહ્યા છો, આજે બેંગ્લોરનું વેધર બહુ જ સારું છે. આપણે જઈ રહ્યા છીએ અને આજે રોડ રસ્તાઓ પણ રવિવાર છે એટલે ખાલી છે, એટલે આપણને ટાઈમ નથી લાગ્યો. નહીં તો આપણને બેંગ્લોરના એરપોર્ટ પર પહોંચતા નહીં તો પણ 1.5 થી 2 કલાક આરામથી જતી રહી છે. નિયરલી 41 યા 45 કિલોમીટર આપણા ઘરથી બેંગ્લોર એરપોર્ટ થાય છે. જોકે સિટી સેન્ટરથી જ એટલું થાય છે. તો મિત્રો, કાલે આપણે પપ્પુજી આવેલા હતા બેંગ્લોરમાં. પપ્પુજી યાદ તો હશે તમને બધાને, કોઈ જો કે ભૂલવા દે એમ છે તો નહીં. આપણા પપ્પુ મહારાજ આજે મોદી મહારાજ આવે છે અને ગઈકાલે આપણે પપ્પુજી આવેલા હતા. ખબર નહીં હોય શું આવેલા હતા, પણ આવેલા હતા. આજુબાજુના ગામડાઓમાંથી ઘણી ખરી બસો ને બસો ભરીને આવેલા હતા. એટલે ચાલો, એમનું તો જે ચાલતું હોય. અહીંયા પણ કોંગ્રેસ સરકાર છે એટલે એમનું થોડી ઘણી વાસ્તા ગાસ્તા તો થવાની જ છે. અને જો કે વાસ્તા ગાસ્તા તો આપણા વડાપ્રધાનની પણ થવાની છે, કારણ કે વડાપ્રધાન છે. ભલે તમારું રાજ આ સ્ટેટમાં કોંગ્રેસનું રહ્યું, પણ વડાપ્રધાન કંઈ પણ જાય એટલે એમની વચ્ચે સાધતા સંગત તો કરવી જ પડે, એવું છે. તો જોઈએ હવે આજે મોદી સાહેબ લીલી ઝંડી આપ્યા પછી શું ભાષણ આપે છે, શું નહીં. જો કે આપશે તો નહીં વિકાસના કાર્યો. તો તમે જોઈ રહ્યા છો, આ છે બેંગ્લોરના ફાઉન્ડર કેમ્પે ગૌડાજી, જેમની મૂર્તિ આપણે અહીંયા લાગેલી છે. આપણે એરપોર્ટ પર જ છે. એરપોર્ટનું નામ પણ કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ બેંગલુરુ એરપોર્ટ છે. આપણે પહોંચવા આવી ચૂક્યા છીએ. તો કાર પાર્ક કરીને આપણે પહોંચી ગયા છીએ ટર્મિનલ 2 પર. આપણે એક્ઝેક્ટ આપણે એમને ઉપર જ લેવા જવાના છે. આપણે એમને પિકઅપ એરિયા સુધી થોડો આઈડિયા નહીં આવે, તો એના માટે આપણે થોડા ઉપર આવી ગયા છીએ, જ્યાંથી આપણે અરાઇવલ પોઈન્ટથી આપણે એમને પિક કરીશું. અત્યારે બધા જોઈ રહ્યા છો, બધા વેઇટ કરી રહ્યા છે ફ્લાઇટ આવવાના. ફ્લાઇટ આવે એટલે બધા પોતપોતાના લોકોને લઈને હાલતા. અમે બી વેઇટ કરીએ છીએ. મેડમ આવે એટલે અમે બી અમારા મેડમને લઈને નીકળી જઈએ. આવી ગયા છે. શીતલ આવી ગઈ છે. જે આપણે દર્શન એમ નહીં દઈએ, થોડુંક ટ્રાફિક છે એટલે થોડુંક આ તમને આડું આવશે. 30 દિવસના લાંબા શું કહેવાય ગાળા પછી પહોંચી ગઈ છે. ઘણો ટાઈમ આપણે એના વિરહમાં આપણે તડપ્યા. એની વગર આપણે 30 દિવસ કેમ કાઢ્યા આપણને જ ખબર છે. હવે એ આવી ગઈ છે. હજી તો એમને ઘરની હાલત જોવાની છે. 30 દિવસ ઘર મારા ભરોસે મૂકીને ગઈ હતી. કેવો રહ્યો શીતલબેન? મજા આવી ગઈ? તમને અહીંયા મજા આવી ગઈ, પણ તમારા વગર અમને અહીંયા જરાય મજા નથી આવી. એનું શું કરશું? હે
અહીંયા આવીને કેવી મજા આવી કયો પેલા? અહીંયા આવીને પણ મજા આવી. મજા આવી? કેવી ગરમી હતી ત્યાં? બાપરે ગરમી, હા. બહુ જ ગરમી હતી. હા રહેવાતું એમ જ હોય ને તમે બેંગ્લોરમાં તમે રહીને પછી તમે બહાર જાઓ તો ત્યાં તમને ત્યાંનું એટમોસ્ફિયર નો તમને સુટેબલ થાય. ત્યાં તમને ગરમી થતા એટલે થતા બહુ ટાઈમ લાગી વધારે જાય. ગરમી હતી. અત્યારે પછી હા. વધારે છે ત્યાં. અચ્છા સરસ, કાંઈ નહીં. હવે આવી ગયા. હવે આપણે ઘરે સુરત જઈશું. જવાનું નામ લેવાનું ઓહો. નથી. હવે ભૂલી જાઓ. આ તો પહેલી વાર હતું, તમે ગળગળા થઈ ગયા હતા એટલે આપણે મોકલી આપ્યા હતા. હવે નહીં.